પદાવલીનું મૂલ્યાંકન કરો. ટી -0.6 ટી પ્લસ 0.6. તો ફોર્મ્યુલા હું a માઇનસ બી a પ્લસ બી. તો આના બરાબર શું થાય? a સ્ક્વેર પ્લસ માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો પેલા હું આવશે ટી સ્ક્વેર માઇનસ 0.6 નો આવતો 0.36. ઓપ્શન નંબર 1. બે વ્યક્તિના ઉંમરનો 24 વર્ષનો તફાવત છે. તો પેલી એક્સ વ્યક્તિ બીજી વાય વ્યક્તિ, બેની ઉંમરનો તફાવત કેટલો? 24 વર્ષ છે. જો 10 વર્ષ પહેલા બેમાંથી મોટી વ્યક્તિની ઉંમર નાની ઉંમર કરતાં 5 ગણી હશે, મોટી ઉંમર આપણે x - 10 રાખી લઈએ, મોટી વ્યક્તિ x. તો 10 વર્ષ પહેલા નાની વ્યક્તિ કેટલી? y માંથી 10 બાદ કરો એના કરતાં કેટલી? 5 ગણી હશે. તો x - 10 બરાબર 5y - 50. હવે જો અહીંયા આપણે એવું કહી કે x બરાબર 24 - y, 24 પ્લસ y, કારણ કે y સામે જેમ કેવો થઈ જાય પ્લસ, તો x ની જગ્યાએ મૂકી દો 24 પ્લસ y માઇનસ 10 બરાબર 5y માઇનસ 50. આ y ને આ બાજુ જાઓ તો -50 આ બાજુ તો પ્લસ, તો 50 પ્લસ 24 માઇનસ 10 બરાબર 5y માંથી 1y જાય તો 4y. હવે શું થાય? 50 ને 74, 74 માઇનસ 10 તો 64 બરાબર 4y. તો y બરાબર કેટલા આવી ગયા? 16 આવી ગયા. 16 આવ્યા એ અહીંયા મૂકી દો. x બરાબર 24 પ્લસ 16 40. x ની કિંમત 40 અને y ની કિંમત 16. તો એક 40 નો હશે અને એક 16 નો. ઓપ્શન નંબર. નીચેમાંથી કઈ સંખ્યા 11 વડે ભાગી શકાય? તો એકી સ્થાન તો 2 ને 1 3, 8 ને 5 13, 13 માંથી 3 જાય તો 10, 10 11 વડે નો ભાગ. 2 ને 1 3, 8 ને 3 11, 11 માંથી 3 જાય તો 8, આઈ નો ભાગી. 2 ને 1 3, 8 ને 4 12, 12 માંથી 3 જાય તો 9, આઈ ભાગીએ કઈ નહીં. વધી ગઈ 2816. 2816 આપણો જવાબ. જો 2 ને 1 3, 8 ને 6 14, 14 માંથી 3 જાય તો 11, 11 ને 11 વડે ભાગી શકાય. ગણેશ તેની આવકમાંથી 25% 22% બચાવે. જો તેની આવકમાં 26% નો વધારો થયો હોય, હજુ પણ રકમ તે જ બચાવે છે, તો ખર્ચની ટકાવારીમાં વધારો. તો આવક માઇનસ ખર્ચ, તો બચત થઈ જાય. તો આવક આપણે 100 રૂપિયા હતી ત્યારે કેટલા રૂપિયા બચાવતો? 22 રૂપિયા બચાવતો. એના 78 રૂપિયા ખર્ચ હશે. હવે જો આવકમાં 26% નો વધારો, તો આવક હવે કેટલી? 126 થી. પણ બચત તો કેટલા? 22 રૂપિયા જ રાખી. તો એને ખર્ચમાં વધારો થયો હશે, તો કેટલો? 104 રૂપિયા ખર્ચ કરવા માંડ્યો છે. 78 ની સાપેક્ષે 104 થયું, તો ખર્ચમાં વધારો થયો. તો ખર્ચમાં કેટલો વધારો થયો? તો કે 26 રૂપિયાનો. ક્યારે? તો કે 78 ગુણ્યા ટકા ગોતવા 100. 26 તેરી 78, તો 100 ભાગ્યા 3, તો કેટલો આવશે? 33.33%. ઓપ્શન નંબર બી. સ્થિર પાણીમાં હોડીની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક. હોડી કેટલા સમયમાં 22.5 કિમીનું અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તેટલું જ અંતર પ્રવાહની દિશામાં. જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતી હોય તો હોડીની ઝડપ કેટલી હોય? તો 36 માંથી 9 જાય તો 27 કિલોમીટર પ્રતિ કલાક. અને પ્રવાહની દિશામાં ત્યારે અંતર તો ઈ જ છે 202.5 છેદમાં ઝડપ કેટલી? 36 ને 9 45. 202.5 બંનેમાં કોમન, તો આપણે લખી લઈએ 202.5 કોમન કાઢી. અહીંયા શું થઈ જાય? 1/27 પ્લસ 1/45. તો 27 ને 45 નો લસા 135. તો 27 5, તો અહીંયા 5 અને અહીંયા કેટલા? 45 તેરી, તો અહીંયા 3. તો ઉપર જો 5 ને 3 8, તો આવું થઈ ગયું 202.5 ગુણ્યા 8 છેદમાં 135. હવે પોઈન્ટ કાઢી નાખો છેદમાં 10.
તો 135 એકા 135, તો અહીંયા 15 વડે ઉઠશે. 5 તેરી 15, 5 દુ 10 અને 2 6, તો કેટલો હશે? 12 કલાક. ઓપ્શન નંબર. જો વેચાણ કિંમત 4 ગણી વધારવામાં આવે તો નફો 6 ગણો થાય, તો નફાની ટકાવારી ગોતો. તો આપણે કહીએ કે મૂળ કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત. હવે જો વેચાણ કિંમત કેટલી? 4 ગણી કરવાની, તો 4 વેચી. ત્યારે નફો કેટલો? 6 ગણો થાય, તો પ્લસ 6 નફો. અને મૂળ કિંમત તો હતી એની એ જ છે, તો આમાંથી આ બાદ કરી દો. તો મૂળ કિંમતમાંથી મૂળ કિંમત 0, 6 નફામાંથી 1 નફો ગયો તો 5 નફો, અને 4 વેકીમાંથી 1 વેકી જાય 3 વેકી, તો નફોના છેદમાં વેચાણ કિંમત, તો 3/5. 3 રૂપિયા નફો હોય, વેચાણ કિંમત 5 રૂપિયા હોય, તો મૂળ કિંમત કેટલી? 2 રૂપિયા હોય. તો નફો ટકામાં ગોતો, તો ઉપર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, 50 દુ 100 અને 50 તેરી 150. ઓપ્શન નંબર 3. રામ પોતાના દૂધમાં મોંઘા ભાવનો વેચાણનો દાવો કરે પણ પાણીનું મિલાવટ કરે છે. તેમાંથી તે 20% ફાયદો મેળવે તો મિશ્રણમાં પાણીની ટકાવારી કેટલી? આપણે ધારી લઈએ કે 100 રૂપિયાનું લીટર દૂધ છે, એ 120માં વેચે અથવા 120 રૂપિયામાં એ વેચે, ત્યારે તો એને આમાં કાંક ગાલમેલ કરી તો કેટલી? તો 100 જ હોવું જોઈએ. એને 20 રૂપિયાનું ગાલમેલ કરી કેના ઉપર? તો કે 120 ગુણ્યા 100. 20 છક 120, 100 ભાગ્યા 16 છોક 96, 4 વધ્યા, તો 6 36, તો 16.67. ઓપ્શન નંબર. ક્રમિક 2 ડિસ્કાઉન્ટ મેળવ્યા પછી 880માં ઇડરપોડ મળ્યા અને વ્યક્તિની અંકિત કિંમત 1650 હોય તો બીજું ડિસ્કાઉન્ટ 18 છે, તો પ્રથમ ડિસ્કાઉન્ટ શોધો. તો પહેલા આપણે 1650 ડિસ્કાઉન્ટ આપ્યું, તો આપણે એવું કહી દઈએ X% એ વસ્તુ વેચાણી હશે, તો છેદમાં 100 ગુણ્યા બીજું ડિસ્કાઉન્ટ 18%, એટલે એ કેટલા? 82માં વેચાણી છે, છેદમાં 100. એના બરાબર 880. તો X બરાબર શું થઈ જાય? 880 ગુણ્યા 1 0 ગયા એટલે 1000, છેદમાં 165 ગુણ્યા 82. તો આનો જવાબ કેટલો આવશે? 65.05. હવે જો આને આટલામાં વેચી તો ડિસ્કાઉન્ટ 100માંથી આટલા બાદ કરી દે એટલા ડિસ્કાઉન્ટ હશે. 100.00 માંથી 65.5 બાદ કરો તો 5, 9, 100માંથી 99માંથી 65 જાય તો 34, તો 34.95 ડિસ્કાઉન્ટ. ઓપ્શન નંબર. રાજેશ ચપ્પાનો સેટ 3650માં વેચી મેળવેલ નફાના ટકા તે ચપ્પાના સેટને 1260માં વેચીને થયેલા નુકસાનના ટકા બરાબર છે. તો 30% નફો મેળવવા માટે ચપ્પાની સેટને કેટલા ભાવે વેચવા જોઈએ? હવે જો અહીંયાથી જેટલો નફો થાય એટલો અહીંયા નુકસાન થાય, તો આ બંનેની વચ્ચેની કિંમત હોય, તો આ બંનેનો સરવાળો 3650 પ્લસ 1260 છેદમાં 2. તો આનો આપણે સરવાળો કરીને ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 2455 રૂપિયા. હવે મારે શું કરવાનું? તો કે 30% ડિસ્કાઉન્ટ તો 130માં વેચવી પડે, છેદમાં 100, 0 ગયા, તો 2455 ગુણ્યા 13, તો કેટલા આવશે? 31,905 છેદમાં 10, તો કેટલા આવશે? 3191.5. ઓપ્શન નંબર 1. મૂલ્યાંકન કરો. 119 ભાગ્યા 17 ગુણ્યા -22 પ્લસ 6/12 પ્લસ 32 ભાગ્યા 2. તો પેલા ઓફનું કામ કરો, તો 12 6 72, તો અહીં -22 પ્લસ 72, તો કેટલા? 50. હવે ક્યાંને કામ? ભાગાકારનું, તો 17 ભાગ્યા 19,
તો 17 સત્તા 119 ગુણ્યા 50 પ્લસ આ બાજુ ભાગાકાર 32 ભાગ્યા 2 એટલે 16 તો 17 ગુણ્યા 50 350 પ્લસ 16 તો કેટલા આવી જાય 366 ઓપ્શન નંબર 3. બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી મેયરને કુલ માન્ય મતોમાંથી 6580 મત મળ્યા અને રોનાલ્ડોને મેળવેલ મતની સંખ્યા 30%. તો મેયરને કેટલા 70% મત મળ્યા હોય 70% એ 6580 તો 100% એ કુલ મત ગોતવાના કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 70 6580 ગુણ્યા 100 છેદમાં 70 0 0 ઉડી ગયા 7 9 63 2 7 ચોક 28 ગુણ્યા 100 9400 કુલ મત હશે ઓપ્શન નંબર એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 18.5 અને શ્રેણીનું 116મું પદ 1456 હોય તો સામાન્ય તફાવત એટલે ડી ગોતવાનો છે. તો 116નું પદ તો a પ્લસ 115 ડી કહી શકાય બરાબર 1456. હવે એની કિંમત આપણે સામેની બાજુ જઈને માઇનસ કરી તો 115 ડી બરાબર 1456 માઇનસ 18.5 115 ડી બરાબર 1456 માઇનસ 18.5 તો કેટલા આવશે 1437.5 તો ડી બરાબર શું આવી જાય 1437.5 ભાગ્યા 115 તો આનો ભાગાકાર કરો એટલે જવાબ આવી જશે 12.5 ઓપ્શન નંબર 3. આસિફ સ્કૂટરની મુસાફરી કરી રહ્યા છે 20 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે તો 6 વાગે પહોંચે પોઈન્ટ એમ પર સુધીની ગણતરી રાખી 25 કિલોમીટરની ઝડપી કરે તો બપોરે 4 વાગે પહોંચે છે તો 5 વાગે પહોંચવા માટે કેટલો સમય તો આપણે અંતર ધારી લેવી કેટલું x. હવે જો 6 વાગે પહોંચે એટલે વધારે સમય લીધો એના માઇનસ x ના છેદમાં 25 એટલે કુલ કેટલી 2 કલાકનો તફાવત તો અહીંયા 25 અહીં ગુણાઈ જાય 20 અહીં તો 25 માઇનસ 20 તો 5x છેદમાં બંનેનો ગુણાકાર 25 ગુણ્યા 20 50 એટલે 500 બરાબર 2 તો 5 દાન 100 x બરાબર કેટલા આવી ગયા 200 આવી ગયા. હવે જો x બરાબર 200 હોય તો આપણે એવું કહીએ કે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 200 ભાગ્યા 20 તો એ 10 કલાકે પહોંચતો હશે. હવે જો 6 વાગે 10 કલાકે પહોંચે તો 5 વાગે 9 કલાકમાં પહોંચવું છે તો 200 ભાગ્યા 9 તો ઝડપ મળી જાય 9 દુ 18 તો કેટલા 2 વચ્ચે પાછા 20 9 દુ 18 પાછા 20 પોઈન્ટ એટલે 22.22 કિલોમીટર ઓપ્શન નંબર 3. ઈરાન ન્યૂટન કરતા 16 વર્ષ મોટો છે તો ઈરાનનો ઈ બરાબર ન્યૂટન પ્લસ 16 4 વર્ષ પહેલા ઈરાનની ઉંમર ન્યૂટન કરતા 5 ગણી હશે તો 4 વર્ષ તો ઈ માઇનસ 4 ત્યારે ન્યૂટનની ઉંમર n માઇનસ 4 હોય એના કરતા કેટલી 5 ગણી. હવે જો એની કિંમત હું મૂકી દઉં n પ્લસ 16 માઇનસ 4 બરાબર 5n માઇનસ 4 25 તો n ના બાજુ લઈ લો માઇનસ 20 ના બાજુ જાઓ 20 પ્લસ 16 માઇનસ 4 4 n માંથી 5n માંથી n જાય તો 4n તો 20 ને 16 36 36 માં 4 જાય તો 32 તો 32 બરાબર 4n n બરાબર શું આવી ગયું 32 ભાગ્યા 4 તો કેટલા 8 તો n બરાબર 8 તો અહીંયા મૂકી દો n બરાબર 8 તો 8 પ્લસ 16 તો કેટલા આવશે 24 વર્ષ તો ઈરાન કેટલું હશે 24 વર્ષનો ઓપ્શન નંબર નીચે આપેલમાંથી કયો ઉકેલ બંને ત્રિચલ રેખીય સમીકરણને સંતોષે છે તો પેલો વિકલ્પ લે તો -7 ગુણ્યા -3 તો 21 -6 ગુણ્યા 4 તો -24 પ્લસ 3 દુ 6 તો 21 માંથી માઇનસ જોઈએ તો -3 -3 પ્લસ 6 તો 3 આવે
પણ અહીંયા 4 પહેલો ઓપ્શન કેન્સલ. હવે બીજો ઓપ્શન જો -3x તો માઇનસ માઇનસ પ્લસ 21, -6x -4 તો -24, +4 ગુણ્યા 2 તો +8. તો આનો જવાબ કેટલો? -3 +8. તો અહીંયા 5 આવી ગયા, તો કે આ પહેલું સાચું. હવે બીજા માટે 5 તેરી -15, -6 દુ 12, +6 ચોક 24, -15 -12 તો -27 +24. તો જવાબ કેટલો? -3. તો એ અહીંયા આપ્યો તો એ સાચું. તો આપણો બીજો જવાબ સાચો. 15 અને 18 નું સરેરાશ પ્રમાણપત્ર. સરેરાશમાં શું થાય? વર્ગમૂળમાં a ગુણ્યા b. અહીંયા શું થઈ જાય? 15 ગુણ્યા 18. હવે જો 15 ના કોઈ અવયવ પડે જેનું વર્ગમૂળ નીકળે તો કે ના હોય, તો 15 એમ નામ રાખે. 9 દુ 18, તો 9 નું વર્ગમૂળ કેટલું? 3. ના આ બંનેનો ગુણાકાર 15 દુ તો વર્ગમૂળમાં 30, 15 3 વર્ગમૂળમાં 30. ઓપ્શન નંબર 4. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર 72 છે, તો બે સંખ્યાનો લસા કેટલો હશે? પરસ્પર અવિભાજ્ય છે તો એનો ગુસા કેટલો? 1 થઈ જાય. તો આપણને ખબર છે લસા ગુણ્યા ગુસા બરાબર ગુણાકાર બે સંખ્યાનો. તો ગુસા તો 1 જ છે, તો કહીએ કે લસા બરાબર જ ગુણાકાર. તો ગુણાકાર કેટલો? 72. તો લસાઈ કેટલો હશે આપણો? 72. ઓપ્શન નંબર. બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર 5:6 છે, તો 5:6. તો બીજી ટ્રેન 8 કલાકમાં 800. તો 6 ભાગનું કામ આપણને બતાવ્યું. કેટલી ઝડપ? કે 864 ના છેદમાં 8. 8 × 8 ભાગનો એટલે 0. 8 થયો 64, તો 108 કિલોમીટર. તો આપણે કહીએ 6 ભાગે 108 કિલોમીટર છે, તો 1 ભાગે કેટલા? 18. તો આપણે પ્રથમ ટ્રેનની ઝડપ ગોતવાની. પ્રથમ કેટલા? 5 ભાગની 5 એટલે 5 ગુણ્યા 18, તો 18 × 5 = 90. ઓપ્શન નંબર 4. આપ નીચેમાં સમાંતર શ્રેણી S બરાબર 375 પ્લસ 345. તો તફાવત કેટલો છે? 30 નો. પણ કેવા? માઇનસ ના પ્રથમ 50 પદનો સરવાળો. તો સરવાળા માટે Sn બરાબર શું હોય? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 × d. તો n બરાબર કેટલા? 50/2 એટલે 25. 2a તો 375 દુ 750 પ્લસ n-1 એટલે 50 - 1 એટલે 49 ગુણ્યા -30. તો 25 પ્લસ 750. હવે જો પ્લસ ગુણ્યા માઇનસ તો માઇનસ 49 તેરી 147 અને પાછળ 0. 1470 માંથી 750 જાય તો 50, પણ કેવી નિશાની? માઇનસ 720. તો 25 ગુણ્યા 720 તો કેટલા આવશે? -18,000. ઓપ્શન નંબર 4. એક ગ્રાઉન્ડરની અંકિત કિંમત 8,720 છે. દીપેન તેના પર 12% છૂટ આપે છે. તો ગ્રાઇન્ડરની વેચાણ કિંમત 12% છૂટ આપે તો કેટલા ટકા? 88% વેચાય. તો 8,720 ના 88% છેદમાં 100, 0 0 ગયા. હવે જો છેલ્લો અંક કયો? 8 દુ 16, તો છેલ્લો અંક 6 આવશે. તો ગુણાકાર કરવો પડે કારણ કે બે જગ્યાએ 6 આવ્યા. તો આપણે 88 ને શું લખીએ કે 11 ગુણ્યા 8. તો પેલા 8 વડે ગુણાકાર કરી દો. તો 8 દુ 16 વધી 1, 8 × 7 = 56 ને 1 57 વધી 1, 88 64 ને 1 65 ગુણ્યા 11 છેદમાં 10 છે. તો જો 11 × 6 = 66 વધી 6, 11 × 7 = 77, 77 ને 6 83 ના 3 વધી 8, 11 × 5 = 55, 55 ને 8
8 સત્તા 56 ને 1 57 ને 7 વધી 5 88 64 ને 5 69 ગુણ્યા 11 છેદમાં 10 11 6 66 વધી 6 11 સત્તા 77 77 ને 6 83 વધી 3 વધી 8 11 9 99 ને 8 107 107 વધી 10 11 6 66 66 ને 10 76 ભાગ્યા 10 એટલે પોઈન્ટ પછી 1 પછી પોઈન્ટ તો 76 73.6 ઓપ્શન નંબર 15 મશીનનું સરેરાશ વજન 7.6 કિલોગ્રામ વધી જાય જ્યારે 138 કિલોગ્રામ વજનવાળી એક મશીન જગ્યાએ નવું મશીન આવી જાય તો નવા મશીનનું વજન કેટલું? તો આપણે સરેરાશ ધારી લેવી. પહેલા કેટલી x હતી, હવે 15 મશીન હોય તો કુલ સરવાળો કેટલો 15x હોય તો 15x માંથી શું થયું તો કે 138 કિમીનું એક મશીન વહી ગયું, નવું મશીન m નામનું આવ્યું તો સરેરાશ કેટલી 7.6 વધી તો x પ્લસ 7.6 અને સરવાળો ગોતવા ગુણ્યા સંખ્યા 15x માઇનસ 138 પ્લસ m બરાબર 15 ગુણ્યા 100 15x પ્લસ 7.6 ગુણ્યા 15 તો 15 6 90 એટલે 0 વધી 9 15 સત્તા 105 105 105 ને 9 114 તો 15x બંને બાજુ વધી ગયા 138 માં સામેની બાજુ જાય પ્લસ m બરાબર 114 પ્લસ 138 8 ને 4 12 નો બગડો વધી 1 3 ને 4 ને 5 1 ને 2 તો કેટલા આવશે 252 ઓપ્શન નંબર 4. જો વોશિંગ મશીનની કિંમત પહેલા 15% ઘટાડી દેવામાં અને પછી 20% વધારવામાં આવે તો વોશિંગ મશીનની કિંમતનો ચોખ્ખો ફેરફાર કેટલો? તો આના માટે સૂત્ર છે a પ્લસ b પ્લસ a ગુણ્યા b છેદમાં 100. હવે જો વધારો પહેલાં ઘટાડો તો -15 પ્લસ 20 કારણ કે વધારો હવે બંનેનો ગુણાકાર એટલે -15 ગુણ્યા 20 એટલે 300 છેદમાં 100 2 0 ઉડી ગયા -15 -3 તો -18 પ્લસ 20 તો કેટલા આવશે +2 તો 2%નો શું થશે વધારો ઓપ્શન નંબર 3. 0.19 ને સાદા અપૂર્ણાંક તરીકે વ્યક્ત કરો 9નું પુનરાવર્તન થાય તો 9 ઉપર શું આપી દીધો 12 તો આપણે પહેલાં જે સંખ્યા એ લખી નાખો એના માઇનસ જેના ઉપર 12 નથી એવું તો કોણ 1 છેદમાં જેટલા અંક ઉપર 12 હોય એટલા 9 અને જેટલા અંક ઉપર 12 ન હોય એટલા 0 તો 19 માઇનસ 1 તો 18 છેદમાં 90 તો 18 પંચા 90 તો જવાબ કેટલો આવશે 1 છેદમાં 5 ઓપ્શન નંબર 3. 7ના પ્રથમ 5 ગુણકોની સરેરાશ કેટલી? તો પ્રથમ 5 તો 7 14 21 7 ચોક 28 7 પંચા 5 35. હવે જો બધા વચ્ચેનો તફાવત કેટલો સરખો છે તો જે વચ્ચે હોય એ આપણી શું હોય સરેરાશ તો કોણ વચ્ચે 21 તો 21 આપણો સરેરાશ ઓપ્શન નંબર 2. અંશ અને ભૂમિ 12 દિવસમાં એક દિવાલ પેઇન્ટ કરી શકે છે જ્યારે ભૂમિ અને ક્લિઓ 15 દિવસમાં કરી શકે પેઇન્ટ. અંશ 3 દિવસ ભૂમિ 8 દિવસ અને કિયા 10 દિવસ કામ પૂરું કર્યું તો કિયા એકલા કેટલા દિવસમાં પેઇન્ટ કરી શકે? તો a પ્લસ b કેટલા આપ્યા છે આપણને 12 દિવસ, b પ્લસ c એટલે ભૂમિ પ્લસ ક્લિયો કેટલા દિવસમાં આપ્યા છે 15 દિવસ. તો આપણે ધારી લઈએ કુલ કામ કેટલું છે 60 તો a અને b દરરોજનું 5 કામ કરતા હશે અને b અને c દરરોજનું કેટલું કામ કરતા હશે 4 કામ કરતા હશે. હવે જો અંશ કેટલા દિવસ કામે આવે તો ભૂમિ એટલા જ દિવસ કામ આવે તો કુલ કેટલા 3 દિવસ કામ આવે તો 15 કામ થઈ ગયું. હવે જો ભૂમિમાં 8 દિવસમાંથી 3 દિવસ આનુવારે કામ કરે તો 5 દિવસ કોનવારે કામ કરતી હશે ક્લિયો આરે કામ કરતી હશે તો ક્લિયો આરે 5 દિવસ કામ કરે તો કેટલું 20 કામ કરે. હવે જો ક્લિયોના 5 દિવસ કપાઈ ગયા વધ્યા કેટલા 5 દિવસ તો
તો અહીં કામે બાકી. જો 60માંથી કેટલું 15 ને 20 35 કામ થઈ ગયું. તો 60માંથી બાકી કેટલું રહ્યું 5 25 કામ. 25 કામ ક્લિયો એકલામાં કેટલા દિવસમાં કરે તો કે 5 દિવસ. તો આપણે કહીએ કે 5 દિવસમાં 25 કામ કરીએ કે ક્લિયો. તો 60 કામ કરવા માટે કેટલા દિવસ ચોકડી ગુણાકાર છેદમાં 25. તો 60 ગુણ્યા 5 છેદમાં 25. 5 25 અને 5 વડે જાય તો 12. તો જવાબ કેટલો આવશે 12 દિવસ. ઓપ્શન નંબર 3. નીચેમાંથી કઈ સંખ્યાને 15 વડે ભાગી છે? 15 વડે ભાગવા માટે 3 અને 5 બંને વડે ભાગવા. 5 માટે જો છેલ્લે બધામાં 0 છે જ તો 5 વડે તો સંખ્યા ભગાશે. હવે 3 ને વડે 3 એટલે હું સરવાળો અંકોનો સરવાળો 3 વડે ભગાવજો. તો 5 ને 5 10 10 ને 2 12. તો 12 એ 3 વડે ભગાય તો ક્યાં તો આપણો શું થઈ જશે જવાબ. વેદાંત અને સેમની આવકનો ગુણોત્તર 5:6 અને ખર્ચનો ગુણોત્તર 2:3. તો બચત 300 બચાવે છે. તો વેદાંત અને સેમની આવક, તો આવક માઇનસ બચત, તો આપણને શું મળી જાય ખર્ચ મળી જાય. હવે જો આવક કેટલી છે તો કે 5:6 ભાગમાં એમાંથી ખર્ચ કેટલો કરે 2:3 ભાગ. હવે જો આ માઇનસ કેટલા થયા 3 ભાગ થયા. અહીંયા કેટલા 3 ભાગ. તો 3 ભાગ એ આપણી શું કરતો હશે બચત. તો 3 ભાગે કેટલા 300 રૂપિયા બચાવે. તો 1 ભાગે કેટલા 100 રૂપિયા બચાવે. હવે આવક 5:6 તો પહેલાં 5 ભાગની કિંમત કેટલી હોય 500 અને 6 ભાગની કિંમત 600. તો આપણો જવાબ થઈ જાય 500 ને 600 રૂપિયા. ઓપ્શન નંબર 3. 5x + 4x + 5 5x એ y અને y ક્રમિક પ્રમાણમાં છે. જ્યારે x બરાબર 2 તો yની કિંમત શોધો. x બરાબર 2 તો પહેલાં કોણ આવશે 10. 4 દુ 8 ને 5 13. પછી 5x તો પાછા 10 પાછો y ગોતવાનો. તો આ બેયનો ગુણાકાર છેદમાં કારણ કે ફોર્મ્યુલા છે શું d ગોતવાનો. તો d બરાબર b ગુણ્યા c છેદમાં a. તો 13 ગુણ્યા 10 છેદમાં a એટલે 10 10 10 ઉડી ગયા તો કેટલો જવાબ આવી જાય 13. ઓપ્શન નંબર 2. એક ટાંકીના પાઇપમાં x 4 કલાકમાં ભરી શકે. તો x 4 કલાકમાં અને y દ્વારા 10 કલાકમાં ખાલી કરે. તો y કેટલા 10 કલાકમાં ખાલી કરી. તો આપણે ધારેલી કુલ કામ કેટલું 40. તો x દર કલાકે કેટલું 10 કામ કરતો હોય અને y દર કલાકે 40 કામ કરતો હોય. તો હવે જો આ ખાલી કરે તો દર કલાકે કુલ કેટલું 6 કામ જ થાય. હવે શું કીધું અડધી ટાંકી. તો આખી ટાંકી 40ની હોય તો અડધી ટાંકી કેટલી 20ની હોય. 20 ભાગ્યા 6 તો 6 તેરી 18 પોઈન્ટ 6 તેરી 18 6 તેરી 18 આવેલું જશે. તો 3.33 કલાક. ઓપ્શન નંબર 4. એક માણસ 5 કિલોમીટરની ઝડપે 36 કિલોમીટરનું અંતર, 6 કલાકની ઝડપે 18 કિલોમીટરનું અંતર અને 7 કિલોમીટરની ઝડપે ત્રીજું અંતર કાપે તો સમગ્ર મુસાફરી દરમિયાન અંદાજિત સરેરાશ કેટલી. હવે જો પહેલું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે તો કે 36/5. તો 7×5 35.7 5 દુ 10 પહેલાંમાં આટલું. પછી 18/3 6 એટલે 3 કલાક બીજામાં લાગશે અને ત્રીજું 28/7 તો ત્રીજામાં કેટલી 4 કલાક લાગશે. હવે સરેરાશ ઝડપ બરાબર શું થઈ જાય તો ઉપર કુલ અંતર છેદમાં કુલ સમય. તો કુલ અંતર કેટલું 36 + 18 + 28. તો કુલ અંતર 82 છેદમાં કુલ સમય 7.2 3 અને 4 તો 7 ને 7 14.2. તો 82/14.2 તો જવાબ આપણો આવશે 5.57 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 4.